રાજકોટમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ધોરાજી માર્કેટયાર્ડમાં લાંબા સમય બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ અનેક જગ્યાઓ પર વિરોધ નોંધાવ્યો। મંડી ડુંગળીના માત્ર 150 થી 300 સુધીના ભાવ મળી રહ્યા છે। ડુંગળી પરથી નિકાસના પ્રતિબંધને હટાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 60 કટા લઈને આવ્યો છો, 125 રૂપિયા મને ભાવ મળ્યો છે। હવે આમાં મારે કેમ પૂરું કરવું? બાકી તો આમાં કઈ મળે એમ નથી, રોટાવેટર મારી દઈ છે એવું છે। હવે ઓછામાં ઓછો વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે, આમાં કઈ વધે એમ નથી। જો નિકાસ બંધી છૂટી કરે તો જ આપણને વાહે વધે, નકર કઈ વધતું નથી। 50% ભાવ મળે છે, ખર્ચા કઈ પરવડતા નથી, કેમ કરવાનું? હવે મને 300 નો ખર્ચો આખો એસ્ટિમેટમાં કરે 300 નો ખર્ચો થઈ જાય છે, આમાં શું લઈ લેવાનું? હવે તો આ સાથે ધોરાજીમાં પણ ખેડૂતોએ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો અને ડુંગળી નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી। એક બાજુ ડબલ એન્જિનની સરકાર છે, એ ખેડૂતોની 2022માં આવક ડબલ કરવાની વાત કરતી હતી। 2022 જતી રહી, ખેડૂતોની આવક ડબલ ન થઈ। ખાતરના ભાવ વધ્યા, બિયારણના વધ્યા, દવાના વધ્યા, મજૂરી ડબલ થઈ, ડીઝલ ડબલ થયું, ટ્રેક્ટર એટલે ખેત ઓજારોના ભાવ ડબલ થયા। પણ ભાવ જે 2014 પહેલાં જ્યાં હતા ત્યાંને ત્યાં ઠેરના ઠેર રહ્યા છે। નિકાસબંધી હટાવવી જોઈએ, અથવા તો ખેડૂતોને નિકાસબંધી પહેલાં જે ભાવ મળતા હતા એ ભાવ મળવા જોઈએ। સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ? અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દીધા એવા જોઈએ। એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે?